પોતાની વહાલસોહી દીકરીને ગુમાવતા પરિવાર પર આપ ફાટ્યાની સ્થિતિ જોવા મળી છે। આક્રંદના દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં વસ્ત્રાપુરમાં પરિણીતાનું શંકાસ્પદ મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાસરિયામાં ઝઘડો થયા બાદ યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ લગાવાઈ રહ્યો છે। તો પરિજનો કહી રહ્યા છે કે પરિણીતાના સાસરી પક્ષના લોકો મૃતદેહ ખાનગી હોસ્પિટલમાં મૂકીને જતા રહ્યા। એમનો માનસિક ત્રાસ ચાલુ જ હતો હંમેશા। લગ્ન પહેલાં લગ્ન હગાઈ કરીને મહિનો ના થયો તરત એ લોકોએ ગાડી લેવા મારી જોડે પૈસા માંગ્યા। કેટલા પૈસા માંગ્યા? મેં એમને પૈસા વધારે માંગ્યા। મારી જોડે જો પોઝિશન થઈ મેં 1.5 લાખ રૂપિયા આપ્યા। પછી કટકે મારી છોકરી અત્યાર સુધીની મારી પાસે 9 લાખ રૂપિયા લઈ ગઈ મારી જોડે। અને મારી છોડીએ કીધું કે મને મારા સસરાએ કીધું એક તારી મમ્મીને કહે છે ખાવા પીવાનો એ લોકો માથે કે જોડે ખર્ચો લેવાનો છે, એટલે મારી છોડીએ ના પાડી છે। એટલે આવું બધું। અને ચાંદીનો દાગીનો મને એમનો ફોન આવ્યો 2 દિવસ પહેલાં, તમે ખબર પૂછવા ક્યારે આવવાના? મેં કીધું રવિવારે રાખ્યું છે। તો એની સાસુએ મને પૂછ્યું કે તમે શું લાવવાના? મેં કીધું ચાંદીનો દાગીનો। તો કે ચાંદીનો નહીં સોનાનો લઈને આવજો। મહિલાના મૃતદેહનું સોલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું। તો પરિવારજનોની માંગ બાદ પોલીસે હાલ સાસરિયાના જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે।